નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આનંદ પટેલ શ્રી રામપરા પ્રાથમિક શાળા નંબર 1 વઢવાણ તાલુકો અને જિલ્લો સુરેન્દ્રનગર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે ધોરણ 6 એમાં પ્રકરણ 2 આહારના ઘટકો વિશે આપણે અભ્યાસ કરીશું. હવે આપણે પ્રથમ પ્રકરણમાં અભ્યાસ કર્યો હતો કે ખોરાક છે એમાં વિવિધતા જોવા મળે છે. તો અહીંયા એક કોષ્ટક તમને આપ્યું છે જેનો તમે પછીથી પણ અભ્યાસ કરી શકશો કે ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં ખોરાકમાં વિવિધતા જોવા મળે છે. જેમ કે અહીંયા તમને પંજાબ છે, આંધ્રપ્રદેશ છે, ગુજરાત છે, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન આવા રાજ્યોના ખોરાક વિશે માહિતી આપી છે. તો એમાં જે પંજાબની વાત કરીએ તો એ મકાઈનો રોટલો ખાતા હોય, દહીંનો ખોરાકમાં વધુ ઉપયોગ કરતા હોય, સરસવનું શાક ખાતા હોય, ભાજી. ગુજરાતમાં આપણે દાળ ભાત શાક અને ઘઉંની રોટલીનો વધારે ખોરાક તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ. એવી જ રીતે આંધ્રપ્રદેશની વાત કરીએ, દક્ષિણ ભારતના જે રાજ્યો છે એમાં ચોખાનો વધુ ઉપયોગ થાય છે, એટલે ઈડલી ઢોસા એનો વધુ ખોરાક તરીકે ઉપયોગ થાય છે. રાજસ્થાન છે એ બાજરીના રોટલા છે, દાલ બાટી છે, આનો ખોરાક તરીકે વધુ ઉપયોગ કરતા હોય છે. તો આવા અલગ અલગ રાજ્યોમાં ખોરાકમાં વિવિધતા જોવા મળતી હોય છે, અલગ અલગ પ્રકારનો ખોરાક લેતા હોય છે. તો આપણે પણ દરરોજ એક જ પ્રકારનો ખોરાક લેતા નથી. આપણો ખોરાક છે એ બદલાતો રહેતો હોય છે. ખાસ કરીને શાકભાજી આપણે અલગ અલગ લઈએ. ક્યારેક કઠોળ ખાઈએ છીએ, ક્યારેક બટેટા ખાઈએ છીએ, ક્યારેક લીલા પાંદડાવાળા શાકભાજી ખાઈએ છીએ. તો આનું કારણ શું છે એ આ પ્રકરણમાં આપણે સમજવાનું છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ આહારના ઘટકો વિશે કે તમે જે ખોરાક લો છો એ આહારમાં કયા કયા ઘટકો હોય, કયા કયા પોષક તત્વો હોય. તો અહીંયા તમને આહારના 7 ઘટકો આપેલા છે. સૌથી પહેલું છે કાર્બોદિત, જેને સ્ટાર્ચ પણ કહેવામાં આવે છે. બીજું છે પ્રોટીન, ત્રીજું ચરબી, ચોથું વિટામિન, પાંચમું ક્ષાર, છઠ્ઠું પાણી અને સાતમું છે પાચક રેસા, જેને વૃક્ષાંશ પણ કહેવાય છે. તો બટેટા છે, લીલા પાંદડાવાળી શાકભાજી છે, આ બધામાંથી પાચક રેસા મળે જે આપણો ખોરાક સરળતાથી પચાવે. શક્કરિયા છે, રેસાવાળા શક્કરિયા આવે તો એનાથી સરળતાથી ખોરાક પચે અને મળનું સર્જન થાય. હવે આ બધા પોષક તત્વો છે એમાં મુખ્ય 3 પોષક તત્વો છે, કાર્બોદિત, પ્રોટીન અને ચરબી. તો એ જે તે ખોરાકમાં હાજર છે કે નહીં એ પણ આપણને ખ્યાલ આવી જાય અને એ ખાવાથી આપણને શું ફાયદો થાય એનો આપણે અભ્યાસ અહીંયા કરવાનો છે. એ સિવાય વિટામિનની વાત કરવાની છે અને કેટલાક ક્ષારોની વાત કરવાની છે. તો સૌથી પહેલા કાર્બોદિતના સ્ત્રોતો કયા. હવે સ્ત્રોત એટલે શું, તમને કઈ કઈ વસ્તુમાંથી કાર્બોદિત મળે છે. તો અહીંયા તમને લિસ્ટ આપેલું છે. ઘઉં, ચોખા, બાજરી, મકાઈ જેવા અનાજ એટલે કે ધાન્યોમાંથી તમને કાર્બોદિત એટલે કે સ્ટાર્ચ મળી રહેશે. એ સિવાય કેરી, તરબૂચ, કેળા, પપૈયા જેવા થોડા ગળ્યા ફળો, ગળપણવાળા ફળો, એમાંથી તમને કાર્બોદિત મળશે. એ સિવાય બટાટા, શક્કરિયા જેવા કંદમૂળ. કંદમૂળ કોને કહેવાય? જે જમીનની અંદર ઉગતા હોય કંદમૂળ કહેવાય. તો બટાટા અને શક્કરિયામાંથી પણ તમને કાર્બોદિત મળશે. એ સિવાય શેરડીમાંથી મળે. શેરડીમાંથી ખાંડ અને ગોળ બને. તો શેરડી, ખાંડ અને ગોળમાંથી આપણને કાર્બોદિત મળી રહેશે. હવે પ્રોટીનના સ્ત્રોત કયા? ચાલો હવે અહીંયા તમને પ્રોટીનના સ્ત્રોતો દેખાય છે. તો કઠોળ, દરેક પ્રકારના કઠોળમાંથી, મગ હોય, મઠ હોય, વાલ, તુવેર, એ સિવાય સોયાબીન, આ બધા જ કઠોળ છે એમાંથી તમને પ્રોટીન મળે છે. અનાજમાંથી કાર્બોદિત મળતું હતું, કઠોળમાંથી શું મળશે? પ્રોટીન. એ સિવાય દૂધ છે, દૂધની વસ્તુઓ, પનીર, ચીઝ, ઈંડા, માછલી, માંસ, યકૃત. માછલીનું લીવર, યકૃત આપણા શરીરનો એક ભાગ છે, તમને આગલા ધોરણમાં ખ્યાલ આવશે. તો માછલીનું યકૃત પણ ખોરાક તરીકે વપરાય છે અને એમાંથી ઘણા બધા પોષક તત્વો મળે છે. તો આ થયા પ્રોટીનના સ્ત્રોતો. ચાલો નેક્સ્ટ હવે જોઈએ ચરબીના સ્ત્રોતો કયા. તો ચરબી આપણને શેમાંથી મળે?
તો તેલવાળા ખોરાક ખાઈ એમાંથી ચરબી મળે, એટલે કે તેલીબિયામાંથી. તો તલ છે, મગફળી છે, કપાસિયા છે, એ સિવાય એરંડા છે, સરસવ છે, આ બધા બદામ છે, આ બધા તેલીબિયામાંથી આપણને તેલ મળે, એમાંથી આપણા શરીરને ચરબી મળશે. અને ચરબી વાળો ખોરાક વધુ ખાતા હોય એને મેદસ્વીતા આવે છે. મેદસ્વીતા એટલે જાડાપણું, શરીર એકદમ જાડું થઈ જાય. અમુક નાના નાના બાળકો હોય 12 વર્ષના અને એકદમ જાડા થઈ જતા હોય, સુમો પહેલવાન જેને કહીએ આપણે. તો આ મેદસ્વીતાનું કારણ ચરબી છે. આ સિવાય ચરબી તમને શેમાંથી મળે છે? તો માંસ, ઈંડા, માછલી, દૂધ, ઘી, માખણ, મલાઈ. તો દૂધ, ઘી, માખણમાંથી અને માંસાહારમાંથી પણ ચરબી મળે છે. ચાલો, હવે આ પોષક દ્રવ્યો શેમાંથી મળે છે એ તમે જોયું, પણ આ કાર્બોદિત, પ્રોટીન અને ચરબી એ આપણે શરીરમાં લેવાથી આપણને શું ફાયદો થાય તો એની વાત કરીએ. હવે પોષક દ્રવ્યોનું કાર્ય શું? તો સૌથી પહેલા તમને દેખાય છે કે કાર્બોદિત છે એ આપણા શરીરને શક્તિ પૂરી પાડે છે. એટલે તમે અનાજ ખાઓ એમાંથી કાર્બોદિત મળે, ખાંડ ગોળ ખાઓ તો કાર્બોદિત મળશે, અને એ ખાવાથી આપણા શરીરને શક્તિ મળશે. કોઈ પણ કાર્ય કરવા શક્તિની જરૂર પડે છે. ચાલો, બીજું, ચરબીમાંથી આપણા શરીરને ગરમાવો મળે. એટલે શિયાળામાં આપણે તલ છે, ઘી છે, આવા બધા ખોરાક વધારે લેતા હોઈએ છીએ, જેથી આપણા શરીરને ગરમી મળે. અને એ સિવાય ક્યારેક તમે લાંબા સમય સુધી કાર્બોદિત ન મળ્યો હોય તો આવી સંગ્રહ થયેલી ચરબી છે એ શક્તિ ઉત્પન્ન કરવામાં પણ કામમાં આવશે. એટલે અમુક ઉપવાસ કરતા હોય અને 10-15 દિવસ કદાચ ભૂખ્યા રહેવાનું થાય તો શરીરમાં જે ચરબી ભેગી થઈ હોય એ ચરબીમાંથી શક્તિ છૂટી પડી જાય. એટલે આપણે લગભગ 20-22 દિવસ ખોરાક વગર પણ જીવી શકીએ છીએ. એના પછી છે પ્રોટીન. પ્રોટીન છે ને આપણા શરીરના અલગ અલગ અંગોની રચના કરે છે. નખ હોય, વાળ હોય, ચામડી હોય, એટલે આપણા શરીરની વૃદ્ધિ કરવાનું કામ એનું છે. એ સિવાય સમારકામનું, ક્યાંક આપણને વાગ્યું હોય, છોલાઈ ગયું હોય તો અહીંયા રૂઝ આવી જાય છે, તો એ સમારકામ, નવા કોષો બનાવવાનું કામ કોનું છે? પ્રોટીનનું છે. ચાલો, એના પછી વિટામિનો. તો વિટામિન આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને આપણું શરીર એકદમ તંદુરસ્ત રાખે છે. રોગ પ્રતિકારક શક્તિ એટલે શું? કે અલગ અલગ રોગો સામે લડવાની શક્તિ. તો જેની રોગ પ્રતિકારક શક્તિ વધુ હોય એને શરદી હોય કે કોરોના હોય એવા રોગો જલ્દી લાગુ પડતા નથી. ચાલો, એના પછી ખનિજ ક્ષારો છે, એ દાંત હોય, હાડકા હોય, રુધિર એટલે કે લોહી એનું બંધારણ હોય, એને બનાવવાનું કામ હોય, શરીરનો યોગ્ય વિકાસ કરવાનો હોય, એમાં તમને કામમાં આવશે. પાચક રેસા છે એ આપણું પાચન છે એ વ્યવસ્થિત કરશે અને મળનું સર્જન કરશે. એના પછી પાણી. પાણી પણ એટલું જરૂરી છે કે આપણે નિયમિત પાણી પીતા હોઈએ તો એનો ફાયદા શું? તો એ શરીરમાં વાયુઓની આપ-લે કરે. પોષક તત્વો, તમે જે ખોરાકમાંથી પોષક તત્વો લો છો એ પાણીના લીધે જ, લોહીના લીધે શરીરના દરેક કોષો સુધી પહોંચી શકે. એ સિવાય ઉત્સર્જન એટલે મૂત્રનો નિકાલ કરવાનો હોય, પરસેવા સ્વરૂપે ઝેરી પદાર્થો બહાર કાઢવાના હોય, એને ઉત્સર્જન કહેવાય. તો આવા ઝેરી પદાર્થોને ઉત્સર્ગ દ્રવ્યો કહેવાય. તો મૂત્ર કે પરસેવા સ્વરૂપે જે ઉત્સર્ગ દ્રવ્યો આપણે શરીરની બહાર કાઢવાના, એમાં પણ પાણી જરૂરી છે. તો આ થઈ પોષક દ્રવ્યોના કાર્યની વાત. નીચે સમતોલ આહાર એવું દેખાય છે તમને કે તમે જે ખોરાક ખાઓ એમાં તમને આ બધા જ પોષક તત્વો મળી રહેતા હોય તો એવા આહારને સમતોલ આહાર કહેવાય. હવે અમુક વાર આપણે ખોરાકને બાફીએ, ખોરાકને પકવી, રાંધીએ, એનાથી અમુક પોષક તત્વો નાશ પામે છે. એ જ રીતે છાલ ઉતારીને શાક કરીએ તો છાલમાં પણ કેટલાક પોષક તત્વો જતા રહે છે. તો આ રીતે રાંધવાની કે છાલ ઉતારવાની ટેવ છે એ થોડી ખોટી છે. છાલ ઉતાર્યા વગરનું જ આપણે શાક ખાવું જોઈએ. અમુક ફળો હોય તો એની છાલમાં જ ઘણા બધા વિટામિન હોય છે. ચાલો, હવે પોષક દ્રવ્યોના કાર્યો જોયા. એના પછી આપણે હવે વિટામિનની શું અગત્યતા છે, વિટામિનના શું પ્રકારો છે. તો અહીંયા તમને વિટામિનના પ્રકારો દેખાય છે. તો એને ABCD પ્રમાણે નામ આપ્યા છે. તો વિટામિન કયા કયા છે? તો વિટામિન A, વિટામિન B કોમ્પ્લેક્સ, કોમ્પ્લેક્સ એટલે સમૂહ, વિટામિન C, D, E અને K, આટલા વિટામિનો છે. એમાં વિટામિન B કોમ્પ્લેક્સ છે, એમાં વિટામિન B1, B2, B6 અને B12 નો સમાવેશ થાય છે. એટલે કે B1, B2, B6 અને B12 એનો એક સમૂહ, એને વિટામિન B કોમ્પ્લેક્સ કહેવાય.
હવે આમાં વિટામિન બી અને સી છે ને જલ દ્રાવ્ય છે, એટલે પાણીમાં ઓગળી જાય છે, અને એના સિવાયના છે એટલે કે એ, ડી, ઈ અને કે એ ચરબીમાં જ ઓગળે છે. તો આ થઈ વિટામિન કયા હોય, વિટામિનના પ્રકારો શું એની વાત. ચાલો હવે વારાફરતી વિટામિન લેતા જઈએ. ચાલો તો સૌથી પહેલા તમને અહીંયા વિટામિન એ દેખાય છે, એના સ્ત્રોતો કયા, એટલે કે વિટામિન એ તમને શેમાંથી મળશે? તો અહીંયા લિસ્ટમાં તમે જોઈ શકો છો દૂધ, ઈંડા, માખણ, માછલીનું તેલ, ગાજર, કોબીજ, કેરી, પાલક અને લીલા પાંદડાવાળા શાકભાજી. તો લીલા પાંદડાવાળા શાકભાજી છે ને વિટામિન સી સિવાય બધાયમાં આવશે, એટલે વિટામિન મેળવવા માટે આપણે લીલા પાંદડાવાળા શાકભાજી ખાસ ખાવા જોઈએ. પાલક છે, તાંદળજો છે, ગવાર, ભીંડો, આ બધા જ જે શાકભાજીઓ છે લીલા પાંદડાવાળા અને બીજા અન્ય શાકભાજી ખાવાથી તમને વિટામિન પ્રચુર માત્રામાં મળશે. ચાલો હવે નીચે આપ્યું છે વિટામિન એ ની અગત્યતા શું, કે આવો ખોરાક તમે ખાઈશો, ગાજર છે કે લીલા પાંદડાવાળા શાકભાજી છે, દૂધ છે, માખણ છે, આવા બધા ખોરાક ખાવાથી તમને શું ફાયદો થાય છે? તો એની અગત્યતા શું છે? આંખ અને ત્વચાની જાળવણી કરે છે, એટલે કે આંખની દ્રષ્ટિ, આંખનું તેજ જાળવી રાખશે અને આપણી ચામડી સારી રાખશે. ચાલો હવે નેક્સ્ટ બીજો વિટામિન છે વિટામિન બી. વિટામિન બી શેમાંથી મળે છે? તો દૂધ છે, માંસ છે, લીલા પાંદડાવાળા શાકભાજી છે, ઘઉં છે, ચોખા છે, ટામેટા છે, મગફળી છે, ફણગાવેલા કઠોળ છે, આ બધામાંથી તમને વિટામિન બી મળે. અને એના સ્ત્રોતો કયા છે, એની અગત્યતા શું છે? કે આપણા પાચન તંત્ર અને ચેતા તંત્રને મજબૂત બનાવે છે. હવે પાચન તંત્ર તો તમને ખ્યાલ છે કે ખોરાક તમે લો એનું પાચન કરવાનું, પણ ચેતા તંત્ર એટલે શું? કે તમારે બોલવું છે, તમારે જોવું છે, તમને ટાંકણી વાગે તો તમે હાથ પાછો ખેંચી લો છો, આ બધું કામ ચેતા તંત્રનું છે. તો એનું કંટ્રોલ બધું મગજ દ્વારા થાય છે. તો મગજ અને કરોડરજ્જુ જે આપણા પીઠમાં વચ્ચે હોય, આ મગજ અને કરોડરજ્જુ એ ચેતા તંત્રનો ભાગ છે. તો મગજ એક્ટિવ રાખવું હોય તો વિટામિન બી વાળા ખોરાક ખાવા જોઈએ. એ સિવાય આપણા શરીરના કોષો અને આપણા શરીરના સ્નાયુઓને મજબૂત બનાવે છે. આપણા શરીરના સ્નાયુઓ, હાથ પગના સ્નાયુઓ મજબૂત બનશે તો વાંધો આવશે નહીં. ચાલો હવે નેક્સ્ટ જોઈએ વિટામિન સી. વિટામિન સી છે ને ખાટા ફળોમાંથી આપણને મળતો હોય છે. તો ખાટા ફળોમાં કયા આવે? જામફળ છે, આમળા છે, સંતરા છે, લીંબુ છે, મોસંબી છે, આવા બધા ખાટા ફળોમાંથી તમને વિટામિન સી મળે છે. હવે વિટામિન સી ની અગત્યતા શું છે? તો એ આપણી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે, એ સિવાય દાંત અને પેઢાને મજબૂત બનાવે. રોગ પ્રતિકારક શક્તિ એટલે આપણે અગાઉ જ વાત કરી કે આપણા શરીરને રોગો સામે લડવાની શક્તિ પૂરી પાડશે. તો અત્યારે કોરોના વાયરસ છે, એમાં તમારી રોગ પ્રતિકારક શક્તિ સારી હોય તો તમે એની સામે લડી શકો છો. એટલે ખાટા ફળો ખાવાથી આવા રોગો સામે બચી શકાય. ચલો એના પછી છે વિટામિન ડી. વિટામિન ડી માખણ, દૂધ, ઈંડા, માંસ, માછલીનું તેલ, લીલા પાંદડાવાળા શાકભાજી અને સૂર્યપ્રકાશમાંથી મળે છે. તો સવારનો, શિયાળાનો ખાસ કરીને સવારનો કુમળો તડકો હોય, આ તડકો લેવાથી તમને વિટામિન ડી મળશે. અને એની અગત્યતા શું છે? તો એ આપણા હાડકાનો વિકાસ કરે છે, આપણા હાડકાને મજબૂત બનાવે છે. તો નાના છોકરા હોય, જન્મેલા 6 મહિનાના છોકરાઓ, એને તમે તડકે લઈને બેસતા જોયા છે. તો એ તડકે શા માટે રાખે છે સવારમાં? જેથી એમને વિટામિન ડી મળે અને એમના હાડકા છે મજબૂત બને. ચાલો તો આ વિટામિનની અગત્યતા થઈ, સ્ત્રોત થયા. હવે જો તમે આવો ખોરાક નહીં ખાઓ તો તમને આ વિટામિનની ઉણપ સર્જાય. ઉણપ એટલે શું? તમારા શરીરમાં આવા વિટામિન ઓછા હશે તો આવી ઉણપ સર્જાય, ખામી સર્જાય તો કયા કયા રોગો થઈ શકે? તો અહીંયા લિસ્ટ છે કે વિટામિન એ ની ઉણપથી રતાંધણાપણું થાય. હવે રતાંધણાપણું એટલે શું? તો કે એને દિવસે દેખાય પણ જેમ સાંજ પડે પછી એને દેખાતું બંધ થઈ જાય, એટલે એ રાત્રે આંધળો થઈ જાય, એટલે એને રતાંધણાપણું કીધું છે.
ચાલો, વિટામિન બી ની ઉણપથી કે બી વિટામિન વાળો ખોરાક જે ન ખાતા હોય એને બેરી થાય. બેરી એટલે શરીરમાં શક્તિની ઉણપ સર્જાય, એકદમ નબળા સ્નાયુઓ થઈ જાય, એટલે અશક્તિ વર્તાય. ચલો, વિટામિન સી ની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય. સ્કર્વીમાં શું થાય છે કે રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે, દાંત હલવા માંડે, પેઢા નબળા પડી જાય, દાંતમાં ચાંદા પડે. આ બધા સ્કર્વીના લક્ષણો છે. અને વિટામિન ડી ની ઉણપથી સુક્તાન નામનો રોગ થાય છે, અને ઇંગ્લિશમાં રિકેટ્સ કહેવાય છે. આ સુક્તાનમાં હાડકા છે ને નબળા પડી જાય છે. અમુક બાળકોને વિટામિન ડી ની ખામી હોય તો એના પગ આમ સીધા નથી રહેતા, વળી જાય છે, ઢીંચાણેથી આમ ખુલ્લા થઈ જાય છે, તો એને સુક્તાનનો રોગ કહેવામાં આવે છે. તો આ થઈ વિટામિન વિશેની ચર્ચા. ચાલો, હવે આપણે ખનિજ ક્ષારો વિશે વાત કરીએ. કાર્બોદિત જોયા, પ્રોટીન જોઈ, ચરબી જોઈ, વિટામિન જોયા, હવે ખનિજ ક્ષારો. તો ખનિજ ક્ષારોમાં અહીંયા 4 ખનિજ ક્ષારો તમને દર્શાવેલા છે. સૌથી પહેલું છે આયોડીન. આયોડીન છે ને એ પાલક છે, આદુ છે, માછલી, મીઠું અને કરચલામાંથી મળે છે. એટલે કે આ દરિયાઈ ખોરાકમાંથી મળે છે. મીઠું છે ને એ દરિયામાં બને, કરચલા અને માછલી છે ને એ દરિયામાં જોવા મળે. તો દરિયાઈ ખોરાકમાંથી તમને આયોડીન મળે. હવે આ આયોડીન તમને નહીં મળે, આપણે આયોડીન યુક્ત મીઠું ખાવાની વાત કરીએ છીએ. તો પેકિંગમાં જે મીઠું મળે એમાં લખ્યું હોય આયોડીન યુક્ત મીઠું અથવા આયોડાઇઝ્ડ મીઠું. તો આવું આયોડીન યુક્ત મીઠું ખાવાથી તમને પૂરતું આયોડીન મળશે. હવે નો મળે, એની ઉણપ સર્જાય ને તો ગોઈટર નામનો રોગ થાય. ગોઈટર એટલે એને ગલગંડ કહે છે, ગળામાં ગાંઠું નીકળે કે ગળામાં ગાંઠો નીકળે અને ગોઈટર નામનો રોગ કહેવાય. તો આયોડીન વાળો ખોરાક જો નહીં ખાવ તો આવો ગોઈટરનો રોગ થઈ શકે. ચાલો, બીજું છે આયર્ન એટલે કે લોહ તત્વ, જેને આપણે લોખંડ કહીએ છીએ. તો આવું થોડાક પ્રમાણમાં લોખંડ પણ આપણા શરીરમાં હાજર હોય, જે ખાસ કરીને લોહી બનાવે છે. તો એ શેમાંથી મળે? જામફળ છે, યકૃત. યકૃત એટલે એ માછલીનું યકૃત છે, સફરજન છે, પાલક છે. આવા બધામાંથી તમને આયર્ન એટલે કે લોહ તત્વ મળશે. અને આની ઉણપથી જો નહીં મળે, લોહ તત્વ ઓછું હશે તો એનિમિયાનો રોગ થાય. એનિમિયામાં લોહી ઉડી જાય છે, પૂરતું લોહી મળતું નથી. ચાલો, એના પછી છે કેલ્શિયમ. કેલ્શિયમ દૂધ અને ઈંડામાંથી તમને પ્રાપ્ત થાય છે. અને એની ઉણપથી દાંત અને હાડકાના રોગો થાય છે, કે દાંત અને હાડકાની રચનામાં કેલ્શિયમ વપરાય છે. તો દૂધ પૂરતું નહીં ખાવ તો તમને કેલ્શિયમ મળશે નહીં અને હાડકા તમારા નબળા રહેશે. ચાલો, એવી જ રીતે ફોસ્ફરસ છે એ દૂધમાંથી, ઘઉંમાંથી, ચોખા, કેળા, આ બધી વસ્તુમાંથી મળશે. અને એની ઉણપથી પણ તમને ચેતાતંત્રને સંબંધિત રોગો થઈ શકે. તો આ થઈ ખનિજ ક્ષારોની વાત. તો આ ચર્ચા ઉપરથી તમને ખ્યાલ આવ્યો હશે કે આપણા જે ખોરાક લઈએ છીએ એમાં રોજે અલગ અલગ પ્રકારનો ખોરાક લેવો જોઈએ, જેથી તમને બધા જ પોષક તત્વો મળી રહે, જેથી તમારો શરીરનો સર્વાંગી વિકાસ થાય અને તમને કોઈ રોગો લાગુ પડે નહીં. તો હવે વાત છે સમતોલ આહારની. સમતોલ આહાર એટલે શું? કે જે આહારમાંથી તમને તમારા શરીરને જરૂરી હોય એવા બધા જ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે. હવે કયા પોષક તત્વો? કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ક્ષાર, પાણી, પાચક રેસા, આ બધી વસ્તુ જો તમને મળી રહેતી હોય તો એવા ખોરાકને સમતોલ આહાર કહેવાય. હવે દૂધ છે એને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે, કે દૂધ છે ને એમાં બધી વસ્તુ છે, માત્ર વિટામિન સી નથી. એટલે દૂધમાં શું છે? કાર્બોદિત છે, પ્રોટીન છે, ચરબી છે, વિટામિન સી સિવાયના બધા જ વિટામિન છે, ખનિજ ક્ષારો પણ છે. તમે ઉપર જોયું ફોસ્ફરસ હોય, લોહ તત્વ હોય, એ સિવાય કેલ્શિયમ પણ હોય. તો બધા ખનિજ ક્ષારો પણ હોય છે. તો આ દરેક વસ્તુ દૂધમાં હાજર છે, એટલે દૂધને સંપૂર્ણ આહાર કીધો છે. એટલે દરરોજ આપણે ખોરાકમાં દૂધનો ઉપયોગ કરશું તો આપણા શરીરને જરૂરી બધા પોષક તત્વો મળી રહેશે, જેથી આપણું શરીર તંદુરસ્ત રહેશે અને આપણને કોઈ પણ રોગ થશે નહીં. તો આપણી થાળીની વાત કરીએ કે દરરોજ આપણી થાળીમાં શું હોય? રોટલી હોય. રોટલી શેની બનેલી હોય? ઘઉંની. ઘઉંમાંથી શું મળે તમને? કાર્બોદિત મળી જાય. એ સિવાય એમાં ઘી ચોપડેલું હોય તો ઘીમાંથી શું મળી જાય તમને? ચરબી. ચલો, આ સિવાય એકાદું કઠોળ ખાતા હોય, કઠોળમાંથી શું મળી જાય તમને? પ્રોટીન.
લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી શું મળી જાય? વિટામિન મળી જાય. એ સિવાય અથાણા હોય તો એમાંથી વિટામિન સી મળી જાય. લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી ક્ષારો મળી જાય. એ સિવાય બટાકા જેવામાંથી રેસા અને કાર્બોદિત મળી જાય. તો તમારી થાળી છે, દાળ ભાત છે, દાળમાંથી પ્રોટીન મળે, ચોખામાંથી ભાતમાંથી તમને કાર્બોદિત મળે. તો બધા પોષક તત્વો મળે એટલા માટે દરેક શાક ખાવા જોઈએ. અને છાલ ઉતાર્યા વગરના શાક ખાઈશો તો તમને વધારે ફાયદો થશે, કારણ કે અમુક છાલમાં પણ પોષક તત્વો હોય. છાલ ઉતારી નાખશો તો એ પોષક તત્વો તમને મળશે નહીં. ચાલો હવે છેલ્લી વાત કરવી છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાં કાર્બોદિત હાજર છે કે નહીં, પ્રોટીન હાજર છે કે નહીં, ચરબી હાજર છે કે નહીં. આ માટે આપણે પ્રયોગશાળામાં શું ટેસ્ટ કરી શકીએ એના વિડીયો હું પછી મૂકીશ. કે કાર્બોદિત માટે આયોડિનનું દ્રાવણ બનાવવાનું હોય. આ પાઠ્યપુસ્તકમાં કેવી રીતે દ્રાવણ બનાવવાની માહિતી આપી છે, જરાક આપણે વાંચશું. તો કાર્બોદિત હાજર છે કે નહીં એ ચેક કરવા માટે માની લો કે ઘઉં છે, એનો લોટ છે તમારી પાસે. તો ઘઉંનો લોટ એક કસનળીમાં, કાચની કસનળી આવે, ટેસ્ટ ટ્યુબ કહેવાય એને. એ ટેસ્ટ ટ્યુબમાં તમે ઘઉંનો લોટ નાખશો, થોડુંક પાણી નાખશો, બરાબર હલાવી નાખશો. હવે એમાં તમે આયોડિનના 2-3 ટીપા નાખો તો તમને કાળો ભૂરો રંગ દેખાય, ઘાટો કાળો રંગ દેખાય. તો સમજવાનું કે એમાં કાર્બોદિત હાજર છે. જો રંગ ન દેખાય તો સમજવાનું કાર્બોદિત હાજર નથી. તો તમે ચોખા હોય, ભાત હોય, એના ઉપર આયોડિન નાખશો ને તો કાળો ભૂરો રંગ મળશે, કારણ કે ચોખા અનાજ છે, અનાજમાં કાર્બોદિત હાજર હોય. એવી જ રીતે પ્રોટીનની કસોટી શું છે? તો પ્રોટીન ટેસ્ટ કરવા માટે કે ચણા છે એનો તમે ભૂકો કરી નાખો, એને કસનળીમાં નાખી દો, એમાં થોડુંક પાણી નાખી દો, એનું દ્રાવણ બનાવી નાખો. પછી એમાં તમે 2 ટીપા કોપર સલ્ફેટના દ્રાવણના નાખવાના અને 10 ટીપા કોસ્ટિક સોડા, એને સોડિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાય, કોસ્ટિક સોડાના ટીપા નાખશો તો એમાં જાંબલી રંગ દેખાય છે. તો જાંબલી રંગ થઈ જાય તો સમજવાનું પ્રોટીન હાજર છે. જો જાંબલી રંગ ન થાય તો પ્રોટીન હાજર નથી. હવે આ કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડાના ટીપા તમે ચણામાં નાખો, ચણાના લોટમાં, તો જાંબલી રંગ મળશે, કારણ કે ચણા કઠોળ છે, એમાં પ્રોટીન હાજર હોય. પણ ઘઉંમાં નાખશો તો મળશે નહીં, કારણ કે એમાં પ્રોટીન હાજર હોતો નથી, એમાં કાર્બોદિત હાજર હોય છે. છેલ્લી કસોટી ચરબીની, સાવ સરળ કસોટી, તમે અત્યારે ઘરે પણ કરી શકો. આપણે એવું કીધું આગળ કે તેલીબિયામાં ચરબી હોય. હવે સિંગદાણો હોય, મગફળીનો દાણો, એને તમે કોઈ કાગળ ઉપર ઘસો ને તો તેલી ડાઘા દેખાય, તેલના ડાઘા દેખાય. તો જેમાં તેલના ડાઘા પડે તો સમજવાનું ચરબી હાજર છે, નહીતર ચરબી હાજર નથી. તો તલ હોય, તલને તમે આમ ઘસો તોય તેલના ડાઘા પડશે. એરંડાને ઘસો તોય તેલના ડાઘા પડશે. તો તેલના ડાઘા પડે એનો મતલબ એમાં તેલ છે, મતલબ એમાં ચરબી છે. હવે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી, આની કસોટી કેવી રીતે થાય એ જોયું. કયા ખોરાકમાં હાજર હોય એ જોયું. ખોરાક નહીં મળે તો તમને શું થાય એ જોયું. તો આખું પ્રકરણ આપણે વ્યવસ્થિત સમજી લઈશું અને ખરેખર આપણને ખોરાક કેવો લેવો જોઈએ એની તમને હવે ખ્યાલ આવી ગયો હશે. તો આજે આટલું જ. નમસ્કાર. નવા વિડીયોમાં નવા પ્રકરણ સાથે ટૂંક સમયમાં મળીશું. ત્યાં સુધી નમસ્કાર.